કેમ છો વિદ્યાર્થી મિત્રો? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા સુરેન્દ્રનગર હોમ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વી એ પાઠમાં આપણે આગળ અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે પાઠ 9 આપણું ઘર પૃથ્વી, તો એમાં આપણે શીખ્યા હતા કે સૌર પરિવાર એટલે શું. એમાં સૌર પરિવારનો જે સૂર્ય જે મુખ્ય એક સભ્ય છે એ મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે એવું આપણે જાણ્યું હતું. સાથે એની આસપાસ નાના મોટા ગોળા રૂપે જે સભ્યો રહેલા છે એને આપણે કહીએ છીએ ગ્રહો. તો એમાં આપણે વિવિધ પ્રકારના જે 8 ગ્રહો છે, સૂર્ય એની સાથે 8 ગ્રહો ઉપરાંત ઉલ્કાઓ, નક્ષત્રો, એના વિશે આપણે જાણ્યું હતું. પછી આપણે જાણ્યું હતું કે પૃથ્વીનું સ્થાન અને આકાર કેવો છે. એમાં પણ પૃથ્વી ગોળ દડા જેવી અને સહેજ ચપટી છે. પછી છે ધ્રુવનો તારો ક્યાં હતો, બરાબર, કઈ દિશામાં દેખાય? ઉત્તર દિશામાં. અને આપણી પૃથ્વી પર અક્ષાંશ અને રેખાંશ, અક્ષવૃત્ત અને રેખાવૃત્ત આ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. સાથે પૃથ્વીની સપાટી પર જે 3 વૃત્તો આવેલા છે એમાં મુખ્ય હતું વિષુવવૃત્ત, ઉપર ઉત્તર ધ્રુવ પર આવે કર્કવૃત્ત અને દક્ષિણ ધ્રુવ તરફ આવે મકરવૃત્ત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલી માહિતી આપણે આ પાઠમાંથી મેળવી હતી. તો હવે આ પાઠનો આપણે આગળ અભ્યાસ કરીશું. હવે તમારે પેજ નંબર સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 52 પર આપણે જોઈએ. તો એમાં આજનો મહત્ત્વનો મુદ્દો છે જીપીએસ. જીપીએસ એટલે શું? તમે જો મોબાઈલ ફોન વાપરતા હોય ઇન્ટરનેટવાળો તો તમે આ જીપીએસથી પરિચિત જ હશો. તો જીપીએસને ફૂલ ફોર્મમાં કહેવાય છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તો આ જીપીએસ એ શું છે, એના દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? તો એના વિશે જોઈએ કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા એટલે કે આ જીપીએસ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ મુસાફરી કરતા હોય, બરાબર, આપણે કોઈ ટ્રેનમાં હોય, બસમાં હોય, તો ત્યાંથી આપણે જે સ્થળે આપણે પહોંચવાનું છે ત્યાંનું આપણે અંતર અને સાથે કેટલા મિનિટ કે કલાક થશે એ માટેનો સમય અને અંતર જાણવા માટે આપણે આ જીપીએસનો મદદ કરીએ છીએ, બરાબર. સાથે આ જીપીએસ જે છે એ ક્યારેક આપણે ગૂંચવાઈ ગયા હોય, કોઈ અવળા રસ્તે ચડી ગયા હોય તો પણ આ જીપીએસની મદદથી આપણે જે તે સ્થળે પહોંચી શકીએ છીએ. તો ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે. તો આ ઇન્ટરનેટની સુવિધા દ્વારા જો અક્ષાંશ અને રેખાંશ મળી જતા હોય તો જ આપણે એ મોબાઈલ ફોન દ્વારા આપણે જે સ્થળે પહોંચવાનું છે ત્યાં સુધીનો આપણે રસ્તો પણ જોઈ શકીએ છીએ, ત્યાં સુધીનું અંતર પણ જાણી શકીએ છીએ અને ત્યાં પહોંચતા કેટલો સમય થશે એની પણ આપણને માહિતી મળી જાય છે. આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ જ સહેલાઈથી જાણી શકાય છે, બરાબર. અત્યારે જે લોકો પાસે આ ઇન્ટરનેટવાળો મોબાઈલ ફોન હોય એ દરેક લોકો આ જીપીએસનો ઉપયોગ કરતા હોય છે. હવે આવે છે મુખ્ય રેખાંશ વૃત્તો. તો મુખ્ય આ રેખાંશ વૃત્તો છે એ કેટલા છે? તો એમાં પહેલું છે ગ્રીનિચ રેખા. ગ્રીનિચ મીન્સ ટાઈમ, GMT રેખા, બરાબર. તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખા એટલે શું? તો ઇંગ્લેન્ડનું જે ગ્રીનિચ શહેર છે એના પરથી પસાર થતી એવી 0° રેખાંશ વૃત્ત વાળી જે લીટી હોય છે એને આપણે કહીએ છીએ ગ્રીનિચ રેખા. તો ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે. આ ગ્રીનિચ રેખા દ્વારા શું થાય છે? તો આપણી પૃથ્વી જે છે એના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગમાં વહેંચાઈ જાય છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. આગળ આપણે માહિતી મેળવી કે ઉત્તર ધ્રુવ અથવા તો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ધ્રુવ એટલે દક્ષિણ ગોળાર્ધ. તો
તો એવી જ રીતે આ ગ્રીનિચ રેખા દ્વારા આપણે પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં પૃથ્વીને વહેંચીને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધમાં ઓળખીએ છીએ. ગ્રીનિચ રેખાની 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 અંશથી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. બરાબર, પૃથ્વીના બે સરખા ભાગ પડે. જે ગ્રીનિચ રેખાની 180 અંશ પૂર્વ બાજુ હોય ત્યાં આપણે કહીએ છીએ પૂર્વ રેખાંશ, અને 180 અંશથી પશ્ચિમ બાજુ હોય એને આપણે કહીએ છીએ પશ્ચિમ રેખાંશ. તો આ હતી ગ્રીનિચ રેખાની માહિતી. હવે બીજું રેખાંશ વૃત્ત આવે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, ઇન્ટરનેશનલ ડેટ લાઇન. હવે એ એટલે શું? તો રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. બરાબર, સામાન્ય રીતે રેખાંશ વૃત્તને આ નામથી પણ ઓળખવામાં આવે છે. આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. કેટલા છે? એક જ. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. આપણે જોઈએ છીએ કે આખો દિવસ પૂરો થાય એટલે કે રાતે 12 વાગે પછી તારીખ અને વાર બદલાઈ જાય છે. તો એવું શેના કારણે થાય છે? તો આ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જે છે એને જ્યારે ઓળંગવામાં આવે ત્યારે તારીખ અને વાર બદલાતા હોય છે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180 અંશ પર નથી. અમુક સ્થળોએ 180 અંશ પર નથી જોવા મળતી. બરાબર, ક્યાંક એ વાંકી ચૂકી છે. તો એનું કારણ શું છે? તો તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. જો કેવું થાય કે જો તમને અહીંયા 9.9 આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે તો તમે જોઈ શકો છો કે રશિયા અને અલાસ્કા, બરાબર, રશિયા પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે અને અલાસ્કા પશ્ચિમ ગોળાર્ધમાં. પણ જો આ આંતરરાષ્ટ્રીય રેખા જે છે એ જો અહીંયા ડોટ લાઇનથી આપણને કેવી રીતે વાંકી ચૂકી દર્શાવવામાં આવી છે. જો આવી રીતે વાંકી ચૂકી ન દર્શાવવામાં આવે અને જો સીધી દર્શાવવામાં આવે તો રશિયામાં પણ અલગ તારીખ હોય એક જ દિવસે અને અલાસ્કામાં પણ એક જ દિવસે, બંનેમાં અલગ અલગ તારીખ હોય અને તારીખે હોય સાથે એનો વાર પણ અલગ હોય. આ માટે થઈ આ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એને વાંકી ચૂકી દર્શાવવામાં આવી છે. કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. આવું બને, બરાબર ને, કે એક જ દિવસ હોય ત્યારે એક જ ટાપુ ઉપર અડધા ટાપુમાં એક તારીખ હોય એને બીજાના ટાપુ પર ઈની તારીખ જોવા ન મળે, ત્યાં તારીખ ફરી ગઈ હોય તો પછી બહુ બધો મોટો ગોટાળો ઊભો થાય. તો આના નિવારણ માટે આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે કે તે વાંકી ચૂકી છે. શું કર્યું એમણે? તો જ્યાં જમીન હતી, બરાબર, એક જ જમીન પર જ્યારે સીધી રેખા આવતી હતી ત્યારે એ રેખા જ્યારે ટાપુના 2 ભાગ ન કરે એ માટે થઈને એ રેખાને જમીન બાજુ રાખી એને સમુદ્ર તરફ ફેરવી નાખી છે. જો તમને એ પણ આકૃતિમાં જોવા મળે છે કે રશિયા અને અલાસ્કા બંને વચ્ચે જો તમને ડોટ લાઇન જે દેખાય છે એ આડી છે, તો એ મહાસાગરમાં જતી રહે છે. આ કારણે એ વાંકી ચૂકી છે. તો અહીંયા આપણે મુખ્ય રેખાંશ સ્ત્રોતો જે 2 હતા એમાં પહેલું હતું ગ્રીનિચ રેખા, એટલે કે જે 0 અંશ રેખાંશ સ્ત્રોતને આપણે ગ્રીનિચ રેખા કહીએ, અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જે 180 અંશ પર હોય અને તે જો સીધી દોરવામાં આવે તો એ એક જ ટાપુ પર 2 અલગ અલગ તારીખ અને 2 અલગ અલગ વાર જોવા મળે, અને એ ન મળે એ માટે થઈને આપણે એને સમુદ્ર તરફ ફેરવી છે. બરાબર, તો અહીંયા આપણે મુખ્ય 2 રેખાંશ સ્ત્રોત ગ્રીનિચ રેખા અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વિશે સમજ્યા. હવે આવે છે કટિબંધો, જેને કહેવાય ઝોન. કટિબંધો એટલે શું? તો બાજુની આકૃતિ પર થી સમજાય છે કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વીની આ રીતે જુદા જુદા વિભાગોમાં એ વહેંચાઈ જાય છે, જેને આપણે કહીએ છીએ કટિબંધો. જો વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ દેખાય છે તો એમાં શું છે? તો સૌપ્રથમ આપણે પહેલાં આકૃતિ જોઈએ. તો વિષુવવૃત્ત અહીંયા આપણને અગાઉ આપણે સમજી ગયા કે પૃથ્વીના 2 સરખા ભાગ થાય એ રીતે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી
જે પસાર થતું વૃત્ત છે એને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત. તો તેમાં વિષુવવૃત્ત દર્શાવવામાં આવેલું છે. એની ઉપર જોઈએ તો ત્યાં લખેલું છે સમશીતોષ્ણ કટિબંધ, અને ઉપર જે ઉત્તર અક્ષાંશમાં છે 90 અંશે એ શીત કટિબંધ છે. તો એવી જ રીતે તમે વિષુવવૃત્તની નીચે જોઈ શકો તો ત્યાં પણ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ તમને દર્શાવવામાં આવેલું છે. એના અગાઉ આપણે શીખ્યા હતા કે વિષુવવૃત્તથી 23.5 અંશ ઉત્તર અક્ષાંશે કયું વૃત્ત આવેલું છે? કર્કવૃત્ત. અને વિષુવવૃત્તથી 23.5 અંશ દક્ષિણ અક્ષાંશે કયું વૃત્ત છે? મકરવૃત્ત. બરાબર. તો આપણે ત્રણેય વૃત્તની માહિતી મેળવી હતી. અને હવે આપણે જોઈએ છીએ કટિબંધના પ્રકાર. તો આ જે કટિબંધ છે એના પ્રકારો કેટલા છે અને એ કયા કયા કેવી રીતે એના વિભાગમાં વહેંચી શકાય? તો કટિબંધ જે છે એના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું છે ઉષ્ણકટિબંધ, બીજું છે સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજું છે શીત કટિબંધ. તો ઉષ્ણકટિબંધ એટલે શું? તો જ્યાં વધારે પડતી ગરમી પડતી હોય એવો વિસ્તાર, બરાબર, એને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધ. ઉષ્ણ એટલે ગરમ, જ્યાં અતિશય ગરમી પડતી હોય તે. બીજું છે સમશીતોષ્ણ કટિબંધ. તો સમશીતોષ્ણ એટલે કે સમપ્રમાણમાં, કે નહીં ગરમી કે નહીં ઠંડી, એમ બંને સમપ્રમાણમાં જ્યારે પડતું હોય એને આપણે કહીએ છીએ સમશીતોષ્ણ કટિબંધ. તો ત્યાં ગરમી અને ઠંડીનું પ્રમાણ સરખું રહે છે. અને ત્રીજું છે શીત કટિબંધ. શીત એટલે ઠંડુ. તો જ્યાં સખત ઠંડી પડતી હોય તેને આપણે શીત કટિબંધ કહીએ છીએ. બીજી રીતે જોવું હોય તો એને કઈ રીતે સમજી શકાય કે ઉષ્ણકટિબંધ એટલે કે જ્યાં સૂર્યની ગરમી ખૂબ જ પડતી હોય, બરાબર, એને આપણે ઉષ્ણકટિબંધ કહીએ. સમશીતોષ્ણ કટિબંધ કે જ્યાં સૂર્યનો પ્રકાશ ઓછો વધારે, બરાબર, બંને સમપ્રમાણમાં પડતો હોય ત્યાં આપણે સમશીતોષ્ણ કહીએ છીએ. અને શીત કે જ્યાં સૂર્યનો પ્રકાશ નહિવત એવા પ્રમાણમાં પડતો હોય કે જેથી કરીને એનો વિસ્તાર ખૂબ જ ઠંડો હોય તો એને આપણે કહીએ શીત કટિબંધ. તો આ હતા 3 કટિબંધો, એના પ્રકારો. અને હવે જોઈએ પૃથ્વીની ગતિના પ્રકાર. અગાઉ આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી જે છે એ સૂર્યની ફરતે ફરે છે, બરાબર, અને એ પોતે પણ પોતાની ધરી પર ફરે છે. તો એ બંને પ્રકારની ગતિ કરે છે. તો એ ગતિને કેવા પ્રકારની કહી શકાય એના વિશે આપણે જોઈએ. તો પૃથ્વીની ગતિના પ્રકાર. બધા જ ગ્રહોની જેમ પૃથ્વીની પણ ફરવાની 2 પ્રકારની ગતિ છે. કેટલી ગતિ છે? 2. હવે આવે છે કઈ કઈ? તો પહેલું છે પરિભ્રમણ અને બીજું છે પરિક્રમણ. પરિભ્રમણ એટલે રોટેશન અને પરિક્રમણ એટલે રિવોલ્યુશન. સૌપ્રથમ જોઈએ પરિભ્રમણ. તો ભમરડો તો તમે બધાએ જોયો છે ને, તમે તો ફેરવતા પણ હશો. તો ભમરડો જે છે પોતાની ધરી પર ફરે છે, તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. જેમ ભમરડો ગોળ ગોળ ફરતો હોય પોતાની ધરી પર, જે પેલી અણીવાળી ધરી હોય એના પર, તો એવી જ રીતે આ પૃથ્વી જે છે એ પણ પરિભ્રમણ કરે છે. કઈ કઈ દિશા તરફ? તો પૂર્વથી પશ્ચિમ તરફ. પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ જેને દૈનિક ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાય? દૈનિક ગતિ. તમને પ્રશ્ન પણ પૂછાય કે દૈનિક ગતિ એટલે શું? તો પૃથ્વીની ગોળ ચક્કર લગાવવાની પોતાની, બરાબર, પૃથ્વીની પોતાની ગોળ ચક્કર લગાવવાની ગતિ જેને દૈનિક ગતિ કહેવાય તેને પરિભ્રમણ પણ કહે છે, બરાબર. દૈનિક ગતિ અને પરિભ્રમણ બંને એક જ. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. કેટલી ઝડપે? 1670 કિલોમીટરની ઝડપે એ વિષુવવૃત્ત પર એ આ એક ચક્ર પૂર્ણ કરે છે. તો આ ચક્ર પૂર્ણ કરતાં 24 કલાક થાય છે. કેટલા કલાક? 24 કલાક. તો પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે, બરાબર. આ ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વી જે છે એ આખું ગોળ ફરીને પોતે એક પરિભ્રમણ કરીને એ એક ચક્કર પૂર્ણ કરે કેટલા કલાકમાં? 24 કલાકમાં. તો 24 કલાક એટલે આપણે શું કહીએ છીએ? એક દિવસ, બરાબર. તો આખો દિવસ રાતના 12થી લઈને બીજા દિવસ, બરાબર, 12 સુધી
જે આખો સમય જે છે, જે 24 કલાક છે, એમાં પૃથ્વી એક આખું પરિભ્રમણનું એક ચક્કર પૂર્ણ કરે છે. હવે આવે છે પરિક્રમણ, રિવોલ્યુશન. પરિક્રમણ એટલે શું? તો પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પણ પરિક્રમા કરે છે, જેને પરિક્રમણ કહેવાય. આપણે અગાઉ જોયું હતું કે સૂર્ય જે છે એ મુખ્ય એક સ્વયંપ્રકાશિત તારો છે અને એની ફરતે જે નાના મોટા સભ્યો છે એ એની ફરતે ફરે છે. તો અહીંયા એ આવ્યું આપણે પૃથ્વી વિશે. તો પરિક્રમણ એટલે કે પૃથ્વી પણ પોતે પોતાની ધરી પર તો ફરે જ છે, એટલે કે પરિભ્રમણની ક્રિયા તો કરે જ છે, પણ સાથે જે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે એને આપણે કહીએ છીએ પરિક્રમણ. આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. કેટલા દિવસ? 365. ક્યારે? તો પૃથ્વીને સૂર્યની ફરતે આખું ચક્કર પૂર્ણ કરતાં 365 દિવસ લાગે. આપણે 365 દિવસને શેમાં ફેરવીએ છીએ? 365 દિવસ એટલે કેટલા કહી? 1 વર્ષ, બરાબર? તો પૃથ્વીને સૂર્યની આખી ફરે અને એક ચક્ર પૂર્ણ કરે ત્યારે 1 વર્ષ જેટલો સમય લાગે છે. તો જો આપણે કીધું કે આ સમયગાળાને આપણે 1 વર્ષ કહીએ છીએ. આવ્યું ને? અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે, જે કક્ષા તરીકે ઓળખાય છે. હવે સૂર્ય જે છે એ તો એના સ્થાને એ સ્થિર છે, પણ જે બીજા અન્ય ગ્રહો છે એ પોતપોતાના રસ્તા, પોતપોતાના માર્ગ દ્વારા એ સૂર્યની ફરતે ફરે છે. શેના કારણે? ગુરુત્વાકર્ષણ બળના કારણે, કે જેથી કરીને જે તે ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ જે સૂર્ય તરફથી આવતું હોય એ પોતપોતાનો માર્ગ બનાવે છે, માટે એકબીજા ગ્રહો એમ કહેવાય ને ભટકાતા નથી. તો એ જે પૃથ્વી જ્યારે સૂર્યની ફરતે ફરે છે એ જે કાલ્પનિક એવો માર્ગ નક્કી કરેલો છે એને આપણે કહીએ છીએ કક્ષા. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે. કેવી? લંબ ગોળાકાર કક્ષામાં. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી, બરાબર? આખું ચક્ર પૂર્ણ કરે, સૂર્યની ફરતે પૃથ્વી આખું ચક્ર પૂર્ણ કરે ત્યારે પૃથ્વીથી સૂર્યનું અંતર લગભગ ક્યારેય સરખું હોતું નથી. એના અંતરમાં વધઘટ થયા કરે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. કઈ રીતે? તો જ્યારે પોતાની ધરી પર હોય ત્યારે 23.5 અંશે અને પોતાની કક્ષા એટલે કે જ્યારે સૂર્યની ફરતે ફરે ત્યારે એ માર્ગમાં 66.5 અંશનો ખૂણો બનાવી આ રીતે એની ફરતે પરિક્રમા કરે છે. પૃથ્વીના ધરી નમનના કારણે ઋતુઓ થાય છે. જ્યારે પૃથ્વીની ધરી નમે છે એટલે કે એ પોતે પરિભ્રમણ પણ કરે છે અને પરિક્રમણ પણ કરે છે. આપણે અગાઉ જોયું કે પૃથ્વી લંબ કહેવાય ને દડા જેવી નથી, સેજનો ભાગ કેવો છે? ચપટો છે. આપણે ઓલું માટલાનું ઉદાહરણ લઈને પણ સમજ્યા હતા. તો આવું જ્યારે એની ધરી નમનના કારણે ઋતુઓ પણ બદલાય છે અને સાથે રાત દિવસ પણ લાંબા ટૂંકા થાય છે. આપણે આના વિશે સમજીએ છીએ કે તમને પણ જ્યારે કહેવાય ને કે અલગ અલગ આપણે ઋતુઓથી પણ પરિચિત છીએ અને ક્યારે દિવસ અને રાત એ લાંબા ટૂંકા થાય છે એના વિશે પણ આપણે પરિચિત છીએ. ક્યારે? તો જ્યારે સામાન્ય રીતે શિયાળાની ઋતુ હોય, બરાબર, ત્યારે આપણને દિવસ કેવો લાગે છે? ટૂંકો અને રાત લાંબી. જ્યારે ઉનાળાની ઋતુ હોય ત્યારે આપણને દિવસ લાંબો લાગે છે અને રાત ટૂંકી લાગે છે. તો આ જે ઋતુઓ અને દિવસ રાત લાંબા ટૂંકા થવાનું કારણ શું છે? તો આ પૃથ્વીની ગતિના કારણે આપણને આ બદલાવ થતો જોવા મળે છે. હવે આપણે સમજીએ દિવસ રાત. કઈ રીતે દિવસ રાત થાય? તો પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે. દૈનિક ગતિ કઈ? પરિભ્રમણની, બરાબર? આપણે આગળ જોયું તો દૈનિક ગતિને પરિભ્રમણ પણ કહેવાય. તો એના કારણે જ આ દિવસ રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે. કેટલા ભાગ પર? અડધા ભાગ પર જ, અને અડધા ભાગ પર અંધારું રહે છે. હવે તમે આ જો એક કહેવાય ને એક પ્રવૃત્તિ આપો તમને કે એક બાજુ તમે ટોર્ચ ચાલુ કરીને રાખો અને તમારા હાથમાં એક દડો લો. હવે દડાને તમે ધીમે 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 ધીમે
ફેરવો. તો તમે જોઈ શકશો કે ટોર્ચ જે છે એનો પ્રકાશ માત્ર જે બાજુ જે તમે ગોળ ગોળ દડો પેલો ફેરવતા હશો એના સીધા જ જે ભાગ પર છે ત્યાં ટોર્ચનો પ્રકાશ પડશે, એના વિરુદ્ધ ભાગમાં પ્રકાશ પડતો નથી. તો આવી જ રીતે જ્યારે પૃથ્વી પોતાની ધરી પર ફરતી હોય છે ત્યારે જેમ જેમ એ પૃથ્વીનો ભાગ એ સૂર્ય તરફ આવતો હોય ત્યાં જ એનો પ્રકાશ પડે અને એની વિરુદ્ધ દિશાની એની વિરુદ્ધ બાજુ જે પૃથ્વીનો ભાગ હોય ત્યાં પ્રકાશ પડતો નથી. એટલે અડધા ભાગ પર પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર પ્રકાશ પડતો નથી, એટલે કે અંધારું રહે છે. તો પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહે. આ પૃથ્વી ફરે છે એનું કારણ શું? તો આપણને દિવસ રાતના બદલાવ જોવા મળે છે. પણ જો પૃથ્વી ફરે જ નહીં એમને એમ સ્થિર રહે તો જે ભાગ સૂર્યની સામે આવ્યો ત્યાં હંમેશા પ્રકાશ જ રહે અને એની વિરુદ્ધ દિશામાં હંમેશા અંધારું જ રહે. પણ એમ બનતું નથી. આમ પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે. ક્યારે આવે છે? 24 કલાકમાં. તો 24 કલાકમાં અડધું એટલે 12 કલાક એ અજવાળામાં અને 12 કલાક અંધારામાં. એટલે કે અજવાળામાંથી અંધારામાં આવે છે અને પછી અંધારું હોય વળી પાછું ધીમે ધીમે અંધારામાંથી પાછું અજવાળામાં આવી જાય છે. જુઓ તમને આકૃતિ 9.11માં જોવા મળે છે કે દિવસ રાત, કે જુઓ તમને દેખાય છે કે સામે સૂર્ય છે, એની સામે પૃથ્વી છે. જો સફેદ કલરનો જે ભાગ છે ત્યાં સૂર્યના કિરણો પ્રકાશિત છે, એટલે કે ત્યાં સૂર્યનો પ્રકાશ પડે છે. એની વિરુદ્ધ દિશામાં કાળો ભાગ છે તો ત્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી, માટે ત્યાં અંધારું છે. તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે. પૃથ્વીના ધરી નમનના લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે. બરાબર. તો આવી જ રીતે આપણને ઋતુઓ અને દિવસ રાતમાં બદલાવ થતા જોવા મળે છે. 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. ક્યારે? તો 21મી જૂનની તારીખે કર્કવૃત પર અને 22મી ડિસેમ્બર ત્યારે મકરવૃત પર સૂર્યના કિરણો કેવા પડે છે? એકદમ સીધા. તો ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના વિસ્તારમાં દિવસ લાંબા અને રાત ટૂંકી રહે છે. બરાબર. જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય તો 21મી જૂને કર્કવૃત અને 22 ડિસેમ્બરે મકરવૃત, એ વિસ્તારમાં શું કીધું કે એના જે નજીકના વિસ્તાર આવતા હોય, બરાબર, કર્કવૃત ને મકરવૃત પર આ તારીખે જે વિસ્તાર ત્યાં આવતા હોય તો ત્યાં દિવસ ખૂબ જ લાંબા હોય છે અને રાત ટૂંકી હોય છે. એ માત્ર એક જ દિવસને અનુસંધાને આ ક્રિયા આપણને જોવા મળે છે. જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી રહે છે. શું કહેજો કે જ્યાં સીધા કિરણ પડે ત્યાં દિવસો કેવા થઈ જાય? લાંબા થઈ જાય અને રાત ટૂંકી થઈ જાય. પણ જ્યાં ત્રાંસા સૂર્યના કિરણો પડતા હોય ત્યાં દિવસ ટૂંકા થઈ જાય અને રાત લાંબી રહે છે. તો આવી જ રીતે જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર આ બંને માસમાં રાત અને દિવસ સરખા રહે છે. આ તમારે યાદ રાખવાનું છે અને ખાસ કરીને જ્યારે આ તારીખ આવે ત્યારે તમે આની ચકાસણી પણ કરી શકો કે 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત. તો એ જે તે વિસ્તાર હોય એનો આપણે ખ્યાલ ન મેળવી શકીએ કે કર્કવૃત ને મકરવૃત પર કયો વિસ્તાર આવી શકે. શા કારણે? તો જ્યારે પૃથ્વી જે છે એ પોતે ધરી ભ્રમણ પણ કરે છે, માટે તો આપણે આની તો માહિતી મેળવી જ શકીએ કે 21મી માર્ચ અને 23 સપ્ટેમ્બર આ બે દિવસ જે છે એમાં રાત અને દિવસ સરખા રહે છે. આના વિશે આપણે ચકાસણી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે માહિતી કઈ મેળવી કે દિવસ રાત કઈ રીતે થાય અને પૃથ્વીની ગતિ. હવે આવે છે ઋતુ. તો સામાન્ય રીતે આપણે ઋતુઓથી તો પરિચિત છીએ જ, બરાબર. તમારે લગભગ બીજા કે ત્રીજા ધોરણથી જ, આમ તો પહેલા ધોરણથી જ આવે છે કે આપણી ઋતુઓ કેટલી છે? 3: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો એનો તો ખ્યાલ છે, પણ આ ઋતુઓ જે છે કઈ રીતે બદલાય છે એનો આપણને ખ્યાલ નથી. તો એના વિશે જોઈએ. પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરથી સૂર્યની સામે આવે છે. બરાબર. તમે જુઓ વળી પાછી આકૃતિ 9.11 જુઓ તો શું કીધું છે આપણને કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ એમ ફરતી જે પૃથ્વી જે છે એ પોતે
વારાફરતી સૂર્યની સામે આવી રીતે આવતી હોય છે. તો સૂર્યના કિરણો વિષુવવૃત્તથી ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે, બરાબર. જ્યારે ઉત્તર ધ્રુવ સૂર્યની સામે આવે ત્યારે ઉત્તર ધ્રુવ પર, અને જ્યારે દક્ષિણ પર આવે ત્યારે દક્ષિણ પર. એટલે કે પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે આવે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે. તો આમ થવાથી દિવસ રાતમાં તફાવત પડે છે, બરાબર. આવી જ રીતે દિવસ રાતમાં પણ તફાવત પડતો આપણને જોવા મળ્યો કે દિવસ મોટો હોય તો રાત ટૂંકી હોય, રાત લાંબી હોય તો દિવસ ટૂંકો હોય. તો આથી વધારે સમય, જો આવું વધારે સમય થાય ત્યારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળો અનુભવાય છે. તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં ઋતુ અનુભવાય છે, જે માનવ જીવનને સીધી અસર કરે છે. શું કહે છે કે જ્યારે સૂર્યપ્રકાશ, આપણે જે પૃથ્વી તો પોતાની ધરી પર ફરે છે એનો તો ખ્યાલ છે, બરાબર, કે એને આખું ફરતા 24 કલાક થાય તો એમાં 12 કલાક દિવસ રહે, 12 કલાક રાત રહે. પણ જો પૃથ્વી જે છે સાથે સૂર્યની ફરતે પર પરિક્રમા કરે છે, એટલે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી એ આખું ફરતા, એટલે કે સૂર્યની ફરતે પરિક્રમણ કરતાં કરતાં લાંબો સમય એ આ અનુભવાય છે. ત્યારે સૂર્યપ્રકાશ મેળવતો જે વિસ્તાર છે જ્યાં સીધા એના કિરણો પડતા હોય ત્યાં લાંબો સમય સુધી ઉનાળો રહે, અને જ્યાં ઓછો સૂર્યપ્રકાશ મળતો હોય ત્યાં લાંબો સમય સુધી શિયાળો રહે છે. તો આવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં ત્યારે પણ શિયાળાની ઋતુ અનુભવાય છે. આ આપણા માનવ જીવનને સીધી અસર કરે છે. હવે આવે છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણ એટલે કાંઈ પતંગ ચગાવવાની નહીં, પણ આ ઉત્તરાયણ છે એને શું કહેવામાં આવે છે? તો 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ, એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય. આમ ઉત્તરાયણ 22મી ડિસેમ્બરે થાય છે અને 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ છે, માટે આપણે મકર સંક્રાંતિ એને કહીએ છીએ. તો આના પરથી આપણે ખ્યાલ આવે કે મકર સંક્રાંતિના દિવસે તો આપણે બધા શું કરીએ છીએ? પતંગ ચગાવીએ છીએ. પણ એના પાછળ પણ આ વિજ્ઞાનનું એક કારણ છે કે ત્યારે તમને આ નહીં ખ્યાલ હોય કે સૂર્યના જે કિરણો છે એ ઉત્તર તરફથી વિષુવવૃત્ત તરફ અને પછી ધીમે ધીમે એ મકરવૃત્ત, એટલે કે સૂર્ય જે છે એ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે એનો જે પ્રકાશ છે એ ખૂબ જ તેજ હોય છે, બરાબર. એટલે કે આપણા સ્વાસ્થ્ય માટે એ સારો હોય છે, માટે આપણે સૂર્યપ્રકાશની સામે તે દિવસે રહેવું જરૂરી છે, બરાબર. જો તમે આપણે જાણીએ છીએ, વિજ્ઞાનમાં આપણે શીખ્યા છીએ કે સૂર્યના પ્રકાશથી આપણે વિટામિન ડી મેળવીએ છીએ, બરાબર. તો આ જે ઉત્તરાયણનો જે આ દિવસ છે 22મી ડિસેમ્બરથી શરૂ થઈને 14મી જાન્યુઆરી સુધી જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે એના જે કિરણો જે છે એ આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. માટે કોઈને એવો ટાઈમ તો હોય નહીં કે સૂર્યની સામે આખો દિવસ બેસી રહે, પણ જો આવી રીતે ઉત્તરાયણની કહેવાય ને તહેવાર એવી રીતે ઉજવવામાં આવે છે કે આપણે સૌ સવારથી લઈને સાંજ સુધી આપણે સૂર્યની સામે રહીને, બરાબર, આપણે સૂર્ય સામે ત્યારે રહીએ છીએ કે જેથી કરીને એ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી એનામાંથી જે શક્તિ છે એ આપણા શરીરને મળે છે. તો આ હતી ઉત્તરાયણ. હવે આવે છે દક્ષિણાયન. તો 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, જેને દક્ષિણાયન કહે છે, બરાબર. વિષુવવૃત્તથી લઈને પહેલાં જ્યારે ઉત્તરાયણ હતું ત્યારે વિષુવવૃત્તથી મકરવૃત્ત તરફ, બરાબર. અને હવે દક્ષિણાયનમાં શું છે? તો કર્કવૃત્તથી વિષુવવૃત્ત તરફ, એટલે ઉપરથી નીચે તરફ પડવાનું શરૂ થાય છે, એને આપણે કહીએ છીએ દક્ષિણાયન, બરાબર. હવે આવે છે સંપાત. સંપાત એટલે શું? તો સૂર્યનો કાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. શું થાય છે? તો સૂર્યનો, આપણે જેમ પૃથ્વી પર જોયું વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, એવી રીતે સૂર્ય પર પણ ક્રાંતિવૃત્ત આવેલું છે. તો ક્યારેક એ આખું વર્ષમાં 2 વખત એ એકબીજાને છેદે છે. કેવી રીતે? તો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત એ વર્ષમાં 2 એકબીજાને છેદે. આ છેદન બિંદુ જે છે એને આપણે સંપાત દિવસ કહીએ છીએ.
તો સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. શું થાય છે? તો 22મી માર્ચના દિવસથી જ દિવસમાં લંબાઈ થાય, એટલે કે દિવસ લાંબો થાય છે અને રાત ટૂંકી થઈ જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. કઈ તારીખ? 21મી જૂન. આપણે એને વિશ્વ યોગ દિન તરીકે ઓળખીએ છીએ, બરાબર? 21મી જૂન એ દિવસે લાંબામાં લાંબો દિવસ હોય છે અને ટૂંકામાં ટૂંકી રાત. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતાં દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરથી ઉત્તર તરફ 21મી જૂન, એવી જ રીતે દક્ષિણ તરફ 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધે અને રાત ટૂંકી થતી જાય. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ. કયો દિવસ? 22 ડિસેમ્બર. ઉત્તરમાં 21મી જૂન લાંબો દિવસ અને દક્ષિણમાં 22મી ડિસેમ્બર અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. આવી રીતે વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડતા હોય દિવસ અને રાત બંને સરખા થાય છે, જે વિષુવ દિન તરીકે ઓળખાય છે, બરાબર? લાંબામાં લાંબો દિવસ ક્યારે? તો 21 જૂન અને 22મી ડિસેમ્બર. રાત દિવસ સરખા ક્યારે? તો 21મી માર્ચ અને 23 સપ્ટેમ્બર. હવે આવે છે લીપ વર્ષ. તો પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક, બરાબર? પણ આપણે સામાન્ય રીતે પરિચિત છીએ કે એક વર્ષ એટલે આપણે કેટલા દિવસો લઈ? 365 જ લઈ છીએ. પણ 6 કલાક પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ, બરાબર? બાકી બચેલા 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને, એટલે કે 28ને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. તે વર્ષને લીપ વર્ષ કહીએ છીએ, બરાબર? શું થાય છે? તો આપણે જોઈએ તો પૃથ્વીનું સામાન્ય રીતે એક વર્ષ બરાબર આપણે કેટલા લઈએ છીએ? 365 અને 6 કલાક. હવે આ જે 365 છે એને આપણે 6 કલાકમાં જોઈએ તો આખા દિવસના કલાક કેટલા? 24. તો 24ને આપણે 6 રીતે 4 ભાગમાં એને વહેંચીએ, બરાબર? એટલે 6 ચોક 24. તો આવી રીતે જે દર 6 કલાક જે છે એ દર 4 વર્ષે આપણે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને લઈએ છીએ. તો તમને ખ્યાલ હશે કે ફેબ્રુઆરી મહિનો જે છે એમાં ક્યારેક, બરાબર? ક્યારેક એટલે 4 વર્ષે. આમ તો જોઈએ તો સામાન્ય રીતે ફેબ્રુઆરીના દિવસો કેટલા હોય? 28 જ હોય. પણ 4 વર્ષે એ 29 તારીખ આવે છે. આવી રીતે આપણે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એને આપણે સરભર કરી દઈએ છીએ. આને કહીએ છીએ લીપ વર્ષ, જે 4 વર્ષે આવે. હવે આવે છે ગ્રહણ. તો સામાન્ય રીતે તમે ગ્રહણથી પણ પરિચિત હશો. ક્યારેક તમે જોયું હોય છાપામાં, ટીવીમાં, મોબાઈલમાં, બરાબર? આવા ન્યૂઝ આવે છે કે આ તારીખે આટલા વાગે ગ્રહણ છે. તો ગ્રહણમાં પણ 2 છે, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ. તો એ ગ્રહણ એટલે શું એ જોઈએ. તો સૌ પ્રથમ ગ્રહણની માહિતી લઈએ. આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. શું મળે છે? પ્રકાશ. સૂર્ય જે છે એ સ્વયં પ્રકાશિત છે અને એ ધગધગતો ગોળો છે, એ પણ આપણે અગાઉ જોયું. પણ ચંદ્ર જે છે એ પરપ્રકાશિત છે. કોના દ્વારા એ પ્રકાશ મેળવે છે? સૂર્ય દ્વારા. તો જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે. કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય, તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય, કે ક્યારેક આખો ચંદ્ર દેખાતો બંધ થઈ જાય, ત્યારે ગ્રહણ થયું એમ કહેવાય. હવે આની વિગતે માહિતી આપણે આ બંને અલગ અલગ ગ્રહણ દ્વારા મેળવીશું. સૌ પ્રથમ જોઈએ ચંદ્રગ્રહણ. તમે જુઓ, આકૃતિમાં જોઈ શકો છો 9.13 કે એમાં સૂર્યગ્રહણ જોવા મળે છે. એમાં પહેલાં આપણે આકૃતિ સમજીએ. તો અહીંયા તમને જોવા મળે છે ડાબી બાજુ પૃથ્વી છે, જમણી બાજુ સૂર્ય છે અને વચ્ચે ચંદ્ર છે. જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે છે, ત્યારે જ્યાં ચંદ્ર જે વચ્ચે દેખાય છે એ જે ચંદ્ર છે એનો સૂર્યનો પ્રકાશ આ બાજુના ભાગ પર પડે છે. એટલે કે ચંદ્ર બાજુના ભાગ પર
પડે છે. તો ચંદ્રની વિરુદ્ધ દિશા જે છે એમાં એનો પડછાયો રચાય છે. જે પડછાયો પૃથ્વીના ભાગ પર પડતો હોય, બરાબર, એટલે કે ચંદ્રનો જે પડછાયો પૃથ્વીની સપાટી પર પડે ત્યાં સૂર્યનો પ્રકાશ આવતો બંધ થઈ જાય, એટલે કે સૂર્યને ગ્રહણ લાગ્યું એમ કહેવાય. હવે એને જોઈએ તો ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર જે છે પૃથ્વીનો શું છે? ઉપગ્રહ છે, તેથી તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. જુઓ આકૃતિ મુજબ કે ચંદ્ર ફરતો ફરતો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે, બરાબર. વચ્ચે ચંદ્ર આવી જાય તો પૃથ્વીના જે ભાગ પર ચંદ્ર આવતો હોય ત્યાં સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. તો આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. ન ઢાંકી શકે ને, સૂર્ય બહુ જ મોટો છે, ચંદ્ર નાનો છે, માટે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી, બરાબર. ચંદ્ર નાનો હોવાથી આપણે આખી દુનિયામાં કે બધાય એક સરખા સૂર્યગ્રહણને જોઈ શકતા નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. તમને પ્રશ્ન પૂછાય કે સૂર્યગ્રહણ કયા દિવસે થાય? તો અમાસના દિવસે, પણ કાંઈ દર અમાસે આ ઘટના બને નહીં, બરાબર. આ હતું સૂર્યગ્રહણ. હવે આવે છે ચંદ્રગ્રહણ. તો ચંદ્રગ્રહણમાં શું છે? તો એમાં આકૃતિ 9.14 જુઓ. તો ચંદ્ર ડાબી બાજુ છે, સૂર્ય જમણી બાજુ છે અને વચ્ચે પૃથ્વી આવી જાય છે. તો ત્યારે શું થશે? તો ચંદ્ર જે છે એ પરપ્રકાશિત છે, એટલે કે સૂર્યના પ્રકાશથી એ પ્રકાશિત છે. પણ સૂર્ય અને ચંદ્રની વચ્ચે શું આવી ગયું? પૃથ્વી આવી ગઈ. તો ચંદ્ર પર જે સૂર્યનો પ્રકાશ પડતો હોય તે ત્યાં પડશે નહીં. આથી શું થયું કહેવાય? ચંદ્રને ગ્રહણ લાગ્યું કહેવાય. તો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે, બરાબર. ચંદ્ર જે છે એ ઢંકાઈ જાય છે, અંધારું રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. શું થશે? સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર નહીં પડે, પણ પૃથ્વીનો પડછાયો જે છે એ ચંદ્ર પર પડશે. તો ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, તેને ચંદ્રગ્રહણ કહેવાય. આવી ઘટના પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. પૂનમને દિવસે તો આપણને ખ્યાલ છે કે ચંદ્ર કેવો સરસ મજાનો ગોળ થાળી જેવો જોવા મળે, પણ જ્યારે ચંદ્રગ્રહણ થયું હોય, પૃથ્વી વચ્ચે આવી ગઈ હોય અને પૃથ્વીનો પડછાયો જ્યારે ચંદ્ર પર પડે ત્યારે ચંદ્ર પણ દેખાવાનો બંધ થઈ જાય છે. સામાન્ય રીતે આપણે ખાલી આટલું યાદ રાખશું કે સૂર્યગ્રહણ છે એ અમાસના દિવસે થશે અને ચંદ્રગ્રહણ છે એ પૂનમના દિવસે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 9 આપણું ઘર પૃથ્વી એમાં સૌ પ્રથમ ફરી વખત એને રિવિઝન કરીએ. તો સૌ પ્રથમ આપણે સમજ્યા હતા સૌર પરિવાર. તો સૌર પરિવાર એટલે શું? તો સૌર પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો બધાનો સમાવેશ થાય, એને આપણે કહેતા હતા સૌર પરિવાર. એનો મુખ્ય સભ્ય હતો સૂર્ય, જે સજીવોનો પાલક હતો. સાથે સૂર્યની ફરતે જે બધા જ ગ્રહો ફરે છે, નાના મોટા જે ગ્રહો આસપાસ ફરે છે, એ 1 થી 8 ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, ઉલ્કા અને નક્ષત્રો. પછી પૃથ્વીનું સ્થાન, એનો આકાર કેવો છે, ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે, અક્ષાંશ, રેખાંશ. પછી જીપીએસ જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એના દ્વારા શું જાણી શકાય છે, મુખ્ય રેખાંશ સ્ત્રોતો કયા કયા છે, કટિબંધોના પ્રકાર, પૃથ્વીની ગતિ 2 પ્રકારની, પરિભ્રમણ અને પરિક્રમણ, દિવસ રાત કઈ રીતે થાય, ઋતુઓ કઈ રીતે બદલાય, સાથે ઉત્તરાયણ, દક્ષિણાયન, સંપાત, લીપપર્સ એટલે શું, અને ગ્રહણમાં મુખ્ય 2 ગ્રહણ છે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. આના વિશેની માહિતી આપણે આ પાઠમાં મેળવી. હવે તમારે પેજ નંબર 57 પણ આપેલ જે સ્વાધ્યાય છે એના પ્રશ્નોના જવાબ તમારે રફ નોટમાં લખવાના રહેશે.